બરાબર છે. તારે બારી પાસે બેહવાનું. ઓકે. પછી તારે થોડું અંદર બેહવાનું. તારે બારી પાસે બેહવાનું. રાજુ તારે બારી પાસે બેહવાનું. બરાબર છે. તારે બારી પાસે બેહવાનું. પછી નંદકિશોર ને અંદર બેહવાનું. પછી તારે બારી પાસે બેહવાનું. તારે બારી પાસે બેહવાનું. તારે બારી પાસે બેહવાનું. અજય ને અંદર બેહવાનું. મારે ઓલા પાસે બેહવાનું. કંડક્ટર મજા એમાં મજા આવે. કંડક્ટર પાસે જ ને એ આગળ કેબિન માં બેહાડવાનું તારે. નહીં હું તો બારી પાસે બેસી જાય. પછી એ ત્યાં બારી પાસે બેહવાનું. એને અંદર બેહવાનું. પછી મિલ્ટન ને બારી પાસે બેહવાનું. આ રીતે આપણે બસની બેઠક વ્યવસ્થા છે. બરાબર છે. આપણે એક દિવસ સવારે જવાનું છે, સાંજે પાછા આવવાનું છે. એ રીતનો આપણો પ્રવાસ ગોઠવવાનો છે. સવારે જઈશું, સાંજે પાછા. સાહેબ કઈ બાજુ જવાનું? એટલે આપણે અત્યારે આ વખતે જઈશું અહીંયાથી બગદાણા, ઊંચા કોટડા, ભગોડા, પછી સારંગપુર, હનુમાન થઈને બધે પાછા. રણુજા હોતન જવાનું છે. ઓલા બકુ હોતન કહી ગયા રણુજા જવાનું પણ આપણે રણુજાનો પ્રવાસ બીજો, રણુજા વાળો છે ને ઈ પ્રવાસ બીજો, ઉનાળામાં જઈશું. ઈ પછી આ પ્રવાસ અત્યારે જવાનો છે. આ પ્રવાસમાં આપણે અત્યારે જવાનું છે. અને રાજને લઈ જવાનો છે. દીદી રાજ પછી ત્યાં ભજન ગાહે. હા, રાજ ભજન ગાવાનો છે. એ ભાઈ અવાજ ઓછો કર, નહીંતર પછી આમાં એવું થાય કે બહુ અવાજ કરવી તો થાય કેવું કે ઓલા લોકોને એમ થાય કે જો સાહેબ, એટલે આપણે અવાજ નહીં કરવાનો, શાંતિથી આપણે દર્શન કરવાના, ફરવાનું, આનંદ કરવાનો. બરાબર છે. બધા જ લોકોએ આનંદ કરવાનો છે. બધાને મજા આવશે. અને રસ્તામાં જે બીજા સ્થળો આવે, બરાબર છે, એ બધા સ્થળે આપણે જવાનું બધાને. તો બરાબર છે. પછી કોઈનું રસ્તામાં ઘર આવતું હોય છે ને તો એના ઘરે જવાનું આપણે બધા. નહીં કપડા નહીં. આપણે સવારે અહીંયાથી મેટાડોર આપણી છે, મિની બસ આવે ને આપણી મિની બસ, બરાબર છે, 25-30 સીટની. એમાં આપણા જે બીજા બાળકો છે, ગેસ કોલરના બધા બાળકો, બધાને લઈ જવાના છે.